થોડોક સમય આપણે પ્રશ્નોત્તરી માટે અત્યારે રાખીએ, પછીથી નથી રહેતો સમય. ઓકે, કોઈને પ્રશ્ન ના હોય તો પછી આઈ વિલ સ્ટાર્ટ. ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હું પ્રશ્ન પૂછીશ અને તમારા લોકોએ મને ઉત્તર આપવાનો છે. કે આપણે અત્યાર સુધી જે ચિંતન કર્યું એમાં તમે લોકો કેટલી વસ્તુ શીખ્યા, કઈ મહત્વની વસ્તુ શીખ્યા? સારું, એને લગતું જે મોટા લોકો છે એને તો જવાબ ખબર છે, નાના લોકોને હું પૂછું છું કે જીવનમાં કેટલા પુરુષાર્થ છે? ચાર છે માતાજી. 4 છે. નક્કી કરેલા જવાબ. જીવનમાં કેટલા પુરુષાર્થ છે? શિવાલી, તારે પણ જવાબ આપી શકાય અને બીજા જે નાની ઉંમરના લોકો છે એના માટેના પ્રશ્નો છે. અમી વગેરે છે. માતાજી 4 પુરુષાર્થો. ઓકે, 4 પુરુષાર્થ. કયા કયા? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. માતાજી 4 આશ્રમ કયા છે? બ્રહ્મચર્ય આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યાસ આશ્રમ. બીજા કોઈ લોકોને આવડતું હોય તો શિવાલી, તું સાંભળે છે? હા માતાજી, સાંભળું છું. તારે જવાબ આપી શકાય. હા હા. બીજા કોણ છે? મને દેખાતો નથી. અમી છે? અમી બેન નથી ને? અમી ઇઝ નોટ ધેર. ઓકે, રુચિબેન છે માતાજી. રુચિ છે? હા માતાજી. તો તું જવાબ આપી શકે ને? હા. તો પછી ઓકે, એમાંથી આપણે કોઈને કયા વગર આપણી જાતે જે પુરુષાર્થ કરીએ છીએ એ કયા? અર્થ અને કામ. અર્થ અને કામ. ધર્મ માતાજી. હા, ધર્મ આપણને શાસ્ત્ર બતાવે છે અને આપણે કરીએ છીએ, રાઈટ? ધર્મ પુરુષાર્થ એવો છે. ધારો કે આપણા જીવનમાં શાસ્ત્ર ના હોય, કોઈ આપણને માર્ગદર્શન ના આપ્યું હોય, તો એવો જો કોઈ મનુષ્ય હોય તો એ સ્વાભાવિક રીતે પોતાના જીવનમાં અર્થ અને કામ માટે પ્રયત્ન કરશે. અર્થ અને કામની ઈચ્છા લઈને આપણે જન્મેલા છીએ, એટલે અર્થકામની પૂર્તિ માટે આપણે કોઈના કયા વગર પણ કર્મ કરવાના. એટલે સારું, ધર્મ પુરુષાર્થ જેવું આપણે સ્વીકારીએ છીએ, તો ધર્મરૂપી પુરુષાર્થ જીવનના કયા તબક્કામાં એનો પ્રવેશ થવો જોઈએ? તમને શું લાગે છે? માતાજી ગૃહસ્થાશ્રમમાં.
ગૃહસ્થ આશ્રમને પહેલા કેમ નહીં? કારણ કે બાલ્ય અવસ્થા અને ત્યારે આપણી ઉંમર નથી હોતી કે આપણને ધર્મ માટેનું કોઈ એટલું પ્રેરિત આપણને કરતું હોય છે. તો પછી ધર્મ પુરુષાર્થ છે એવી ખબર આપણને કેવી રીતે પડે? કોણ આપણને એનું માર્ગદર્શન આપે? આપણા ગુરુ દ્વારા. ક્યારે આપે? આપણને ખબર છે ધર્મનું માર્ગદર્શન ક્યારે પ્રાપ્ત થાય? હવે જો કે તમને લોકોને આ બધા પ્રશ્નો કદાચ જવાબ આપવાનો મુશ્કેલ લાગે, પણ જુઓ આપણા જીવનમાં, મનુષ્યના જીવનમાં જે આપણી સંસ્કૃતિ છે એ પ્રમાણે જે જીવન જીવવાની વ્યવસ્થા છે એમાં 4 પુરુષાર્થ અને 4 આશ્રમ એવું છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ એ વિદ્યા માટે છે, જ્ઞાન માટે છે. એટલે બ્રહ્મચર્ય આશ્રમ બાલ્ય અવસ્થા પછી શરૂ થાય. 7-8 વર્ષ સુધી, એટલે એ જમાનાની વાત છે. 7-8 વર્ષ સુધી બાળક માતા પિતાની સાથે રહે, પછી એને ઉપનયન સંસ્કાર પ્રાપ્ત થાય અને પછી ગુરુકુળમાં એને મોકલવામાં આવે. અને એ જે બ્રહ્મચર્ય આશ્રમ જ્યારે શરૂ થાય ગુરુકુળમાં, તો એ ગુરુકુળમાં ગુરુજી પાસે જઈને શિક્ષણ પ્રાપ્ત કરવાનું હોય. તો એમાં જીવન કેવી રીતે જીવવું, જીવનનું ધ્યેય કયું છે, અને એ અર્થકામ જે સ્વાભાવિક ઈચ્છા છે, તો એ કંઈ ખરેખર ધ્યેય નથી, પણ હવે ઈચ્છા છે એટલે માણસ એના માટે પુરુષાર્થ કરવાનો જ. તો ગુરુજી એને એ પ્રકારે માર્ગદર્શન આપે કે જીવનનું મૂળભૂત ધ્યેય કયું છે, શું હોઈ શકે, જે આપણે બહુ બધા ક્લાસની અંદર એનું સરસ વિસ્તારથી ચિંતન કર્યું કે દરેક માણસની મૂળભૂત ઈચ્છા કઈ છે, કે જીવનમાં કેવી રીતે સુખી થવું. આ એની મૂળભૂત ઈચ્છા છે, સુખેથી જીવવું અને જ્ઞાનપૂર્વક જીવવું. એટલે એ સુખ એટલે આપણે જે સુખ માટે પ્રયત્ન કરીએ છીએ એવું સુખ નહીં, પણ શાશ્વત સુખ. આ એની મૂળભૂત ઈચ્છા છે. એ જે ધ્યેય છે એ જ ખરેખર જીવનનો પુરુષાર્થ છે. એને મોક્ષનો પુરુષાર્થ કહેવાય એવું બાળકને પહેલેથી શીખવાડે. પછી ગુરુજી એને શિક્ષણ આપે કે મોક્ષ રૂપી પુરુષાર્થ મુખ્ય પુરુષાર્થ છે, પણ બાકીની જે ઈચ્છાઓ છે એનું શું? એટલે એના માટે જે અર્થ અને કામ એ પુરુષાર્થ છે, પણ એ પુરુષાર્થ તો જે આપણી મૂળભૂત ઈચ્છા છે ને એની પૂર્તિ કરાવી શકે એમ નથી. એટલે અને આપણી ઈચ્છા એટલી છે કે આપણે એને છોડી શકીએ એમ નથી. અર્થકામની ઈચ્છા લઈને માણસ જન્મ્યો હોય એટલે એને પણ શાસ્ત્ર આદર આપે છે. અને શાસ્ત્ર કહે છે કે ભલે તમે અર્થકામને ધ્યાનમાં રાખીને જીવન જીવો, એના માટે કર્મ કરો, પણ એવી રીતે કર્મ કરો કે જેથી તમારું કલ્યાણ થાય, તમે મોક્ષ માટે તૈયાર થઈ જાઓ. એટલે આ શિક્ષણ જે છે ધર્મનું એ ગુરુકુળની અંદર એને બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રાપ્ત થતું હોય છે. હવે એ તો બધી બહુ જુદી વાત છે. ગૃહસ્થ આશ્રમમાં કોઈને ખબર નથી કે ધર્મ એટલે શું. હવે એક જ પુરુષાર્થ છે, એક જ આશ્રમ છે ગૃહસ્થ આશ્રમ હવેના સમયમાં મોટા ભાગના લોકોના જીવનમાં. એટલે 80 વર્ષ સુધી માણસને લગ્ન કરવાની ઈચ્છા જન્મે તો કરે, એને એમ કે બસ જીવન જીવાય જ નહીં, એટલે એકલો પડે એટલે કરે મેરેજ, અને છેક સુધી એને એક જ આશ્રમ હોય એવું લાગે છે, અને એ રીતે જીવન જીવતો હોય છે. પણ શાસ્ત્ર અને ગુરુકુળ આશ્રમ એમાં એને આ પ્રકારનું માર્ગદર્શન મળતું હતું. ઓકે, આટલી ક્લેરિટી આપણને ચલો હોવી જોઈએ. આપણે જે આશ્રમમાં હોઈએ, મોટાભાગના તમારી જેવડા લોકો તો ગૃહસ્થ આશ્રમમાં છે, 5-6 જણા જે છે, બાકીના બધા સંન્યાસ આશ્રમ સુધી પહોંચેલા છે.
એટલે સંન્યાસ આશ્રમ એવું નહીં, ગ્રહસ્થી હોય તો પણ એ સંન્યાસ આશ્રમમાં હોય. અને 50 વર્ષ પછી લગભગ બધા સંન્યાસ આશ્રમમાં જ કહેવાય, વાનપ્રસ્થ આશ્રમ અને સંન્યાસ આશ્રમ. વાનપ્રસ્થ પણ સંન્યાસ જ કહેવાય ને પછીનો સંન્યાસ આશ્રમ. આ આપણી જીવન જીવવાની વ્યવસ્થા છે. ઓકે, આપણે જે બધી ચર્ચા કરી એમાં ચર્ચા એટલે ચિંતન કર્યું ખરેખર તો, કે ભાઈ જો આ મોક્ષની ઈચ્છા જ આપણી મૂળભૂત ઈચ્છા હોય તો હવે જીવન કેવી રીતે જીવવું કે જેથી આ ઈચ્છા પૂરી થાય, એના માટેની સમજ મેળવવાની છે. એટલે વેદ, આપણે ત્યાં કેટલા વેદ છે? હવે એક બીજો પ્રશ્ન પૂછીએ તમને. બીજા કોઈ લોકોને ખબર હોય તો બોલવા દેજો. વેદ કેટલા છે? બીજા કોઈ આવડતું હોય તો બોલી શકે ને? 4 વેદ. 4 વેદ છે. ઓકે, વેરી ગુડ. વેદના નામ આવડે છે કોઈને? 3 ના આવડે છે માતાજી. કયા કયા? યજુર્વેદ, સામવેદ, ઋગ્વેદ અને ચોથું અર્થવેદ, અથર્વવેદ. હા હા. વેરી ગુડ. અથર્વવેદ. 4 વેદ છે. ચલો, વેદની આપણે માહિતી મેળવી. હવે વેદાંત એટલે શું? વેદાંત એટલે શું એ જાણવાનું છે આપણે. વેદના છેલ્લા ભાગમાં આવે ને વેદાંત. વેદના અંત ભાગમાં એવું છે ને કે વેદની વ્યવસ્થા, વેદની કદાચ તમને વેદની રચના ખબર ન હોય, 4 વેદ છે એવી ખબર હોય, પણ વેદના 2 વિભાગ છે. એટલે એ તો પછી એનો જે 4 વિભાગ કર્યા એ તો એની અંદરની રચનાને આધારે કે કેટલાક ની અંદર પદ્ય વિભાગ હોય એટલે ફકરાના ફકરા હોય, એના એવા જે અધ્યાયો હોય એને ઋગ્વેદ. પછી કર્મકાંડમાં જેનો ઉપયોગ થતો હોય એવી રીતે એ યજુર્વેદ હોય, અથર્વેદ હોય. પહેલા અથર્વેદ તો પાછળથી ઉમેરાયો, અને પછી જેમાં ગાઈ શકાય એવા બધા મંત્રો હોય તો એને સામવેદ. એવી રીતે વિભાગીકરણ છે. હવે આપણે જે શીખવું છે એ કઈ વસ્તુ છે તો કે વેદની અંદર જે 2 વિભાગ છે એ 2 વિભાગમાં પહેલો વિભાગ જે છે એ કર્મકાંડ વિભાગ છે, અને પછીનો જે વિભાગ છે એ જ્ઞાનકાંડ વિભાગ છે. વેદ મનુષ્યના જીવન માટે છે. વેદ એ આપણને કેવી રીતે જીવન જીવવું એનું માર્ગદર્શન આપે છે, આપણું ઘડતર કરે છે, આપણને જીવન જીવતા શીખવાડે છે. એટલે ખરેખર તો આપણો જ્યારે જન્મ થાય પછી આપણે સમજણા થઈએ તે સૌથી પહેલું શિક્ષણ આપણને આ મળવું જોઈએ, અને એક જમાનામાં મળતું હતું. આપણે ઈચ્છીએ કે એવી કોઈ વ્યવસ્થા થાય આપણા દેશમાં કે બાળકોને આ બધું શિક્ષણ પહેલેથી મળે, કમસે કમ. ભલે આપણી જે શિક્ષણ પદ્ધતિ અત્યારની હોય એ રહે, પણ આ વસ્તુ પણ એને જાણવા મળવી જોઈએ કે વેદ મનુષ્યના જીવન માટે છે. એવું નહીં કે કોઈકને વેદનો શોખ હોય એ લોકો વેદમાં પીએચડી કરે, કોઈ ગીતાનું અધ્યયન કરે, કોઈ ઉપનિષદનું અધ્યયન કરે, શોખ હોય એ લોકો કરે, એવું બધું નહીં. અમુક ઉંમર પછી લોકો ગીતાનું અધ્યયન કરવા જાય, એટલે મારા મમ્મી સત્સંગમાં જાય છે, મારા પપ્પા સત્સંગમાં જાય છે, એવું તમે સાંભળ્યું હશે બધું, અથવા તમારા ઘરમાંથી લોકો સત્સંગમાં જતા હશે. પણ એ તો બહુ મોડું થઈ ગયું હોય, બહુ જ મોડું થઈ ગયું હોય. એટલે હવે એ ગીતા જે જીવન જીવતા શીખવાડે છે, જીવન જીવી લીધું હોય પછી તમે ગમે તેટલું શીખો, એના વિશે વિચાર કરો, તો કે આપણા વ્યક્તિત્વમાં બહુ જલ્દી એમાં પરિવર્તન ના આવે. એટલે ઠીક છે, માણસ નથી શીખતો એના કરતાં શીખે છે સારું છે, પણ ખરેખર તો આ જીવનની શરૂઆત થાય ત્યારે જ આપણને આ બધી વસ્તુઓની સમજ હોય તો ઘણું સારું રહે. એટલે વેદ આપણને કેમ કર્મો કરવા, એટલે ભલે અર્થકામના કર્મો હોય, ધર્મ પણ કર્મ જ છે, અર્થકામનો પુરુષાર્થ એ પણ કર્મ જ છે, પણ એમાં ધર્મનું જ્ઞાન આપવું
અને એ દ્વારા એ જાણકારી મેળવીને હું મારા કર્મો કરું, વિશેષ જાણકારી જે કર્મ સાથે સંકળાયેલી છે, જે મારા અર્થકામની ઈચ્છા સાથે પણ સંકળાયેલી છે, જે મારી સુખાકારી સાથે પણ સંકળાયેલી છે, કે જેથી હું મારું જ ભવિષ્ય ન બગાડું અને ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરીને એવી રીતે મારા કર્મો કરું કે જેથી મારી ઈચ્છા પણ પૂરી થાય અને મારું ભવિષ્ય પણ સુધરે, એટલે કલ્યાણ થાય આપણું, આપણે આગળ વધીએ. ટૂંકમાં આગળ વધવું એ આપણા જીવનનો મુખ્ય પુરુષાર્થ છે. મોક્ષને એવું યાદ ના રાખો ને તોય કંઈ વાંધો નહીં, પણ આપણી ઉન્નતિ થાય, પ્રગતિ થાય. પ્રગતિ એવી છે ને કે આપણે બે અંશના બનેલા છીએ, આપણા વ્યક્તિત્વના બે પાસા છે. એક તો આપણું આ શરીર, જેને ભૌતિક કહેવાય, 5 મહાભૂતમાંથી બનેલું છે, એટલે ભૌતિક એ આપણું પાસું છે. અને બીજું પાસું છે આપણું આધ્યાત્મિક, કારણ કે આત્મતત્વ પણ છે આપણી અંદર અને આત્માને લગતી જરૂરિયાત પણ છે આપણી અંદર. એટલે એક આપણું આધ્યાત્મિક પાસું છે વ્યક્તિત્વનું અને બીજું આપણું ભૌતિક પાસું છે. એટલે ભૌતિક સ્તરની જે જરૂરિયાતો છે એ તો આખી દુનિયા જાણે જ છે. રોટી કપડાં મકાન એટલું નહીં, પણ કેમ પ્રગતિ કર્યા કરવી, કેમ ઉન્નતિ કરવી, એને લગતી ઘણી બધી મહત્વાકાંક્ષાઓ પણ હોય અને એને આપણે ધ્યાનમાં રાખીને એને મહત્વ આપીને ખૂબ મહેનત કરતા હોઈએ છીએ. તો એ સારી વસ્તુ છે, એ પ્રકારે આપણી ઉન્નતિ થાય, આપણે આગળ વધીએ. પણ જો આપણે આપણા બીજા પાસાને ધ્યાનમાં ન રાખીએ, આધ્યાત્મિક આપણું જે પાસું છે એને ધ્યાનમાં ના રાખીએ, નથી જ રાખતા લોકો, કારણ કે બિચારાને ખબર નથી. એટલે શું થાય છે કે ભણતર ઘણું બધું મળ્યું, જીવનમાં મેળવ્યું, પછી કેરિયર બનાવી, પછી ગ્રસ્ત આશ્રમ શરૂ થયો, સંતાનો થયા, આપણને પ્રમોશન મળે, આપણે ઉન્નતિ કરીએ, બહુ બધી ભૌતિક ઉન્નતિ થાય, પણ અંદરથી આધ્યાત્મિક સ્તરે આપણને જે સંતોષ મળવો જોઈએ, જીવને જે પ્રકારે સુખનો અનુભવ થવો જોઈએ, આનંદનો અનુભવ થવો જોઈએ, એ નથી મળતું. એટલે કે જીવનમાં કંઈ ખરી સફળતા મળી હોય એવું લાગતું નથી. માણસ અધૂરો રહ્યા કરે, અધૂરપનો અનુભવ કર્યા કરે, કંઈક ખૂટે છે એવું એને લાગ્યા કરે. અને પાછી બીજી વસ્તુ તો એ છે કે અનાદિકાળથી આપણે અજ્ઞાન લઈને ફરીએ છીએ. એટલે અજ્ઞાન કોના જેવી વસ્તુ છે? તો કે આપણા શરીરમાં કોઈ એવો રોગ થયો હોય જે સાયલન્ટ હોય, કશું પ્રગટ ના થાય, અને પછી ધીરે ધીરે આપણને નુકસાન કરતો હોય અને પછી અમુક સમયે એ વ્યક્ત થાય. એવી રીતે અજ્ઞાન એવી રીતે કામ કરતું હોય કે આપણા ધ્યાનમાં ના આવે અને પછી એવું દુઃખ જીવનમાં આવતું જ હોય, પણ પછી એક સમય એવો આવે કે એટલું બધું દુઃખ વધી જાય કે આપણને એમ થાય કે આ જીવનનો અર્થ શું છે, અથવા તો આટલું બધું કરવા છતાંય દુઃખ કેમ જતું નથી. એટલે માણસ પોતાની રીતે તો ખૂબ પ્રયત્ન કરે દુઃખ દૂર કરવાનો, પણ દુઃખ જતું નથી. એટલે આ પણ આપણા વ્યક્તિત્વમાં છે, પણ આપણને એની ખબર નથી. એટલે આ બધી આધ્યાત્મિક પાસું કહેવાય આપણા વ્યક્તિત્વનું, કે આપણી અંદર આ બધું પણ પડેલું છે. એટલે ભૌતિક આવશ્યકતાની સાથે આધ્યાત્મિક આવશ્યકતા, આધ્યાત્મિક જરૂરિયાત આપણી છે, એ કેમ પૂરી કરવી એનું શિક્ષણ આપણને બ્રહ્મચર્ય આશ્રમમાં પ્રાપ્ત થતું હોય. અને એના માટે ધર્મ પુરુષાર્થ છે કે ધર્મ શીખો, ધર્મનું જ્ઞાન મેળવવું અને પછી એને ધ્યાનમાં રાખીને કર્મો કરવા. અને આ ત્રણેય પુરુષાર્થ, ધર્મ અર્થ કામ, ત્રણેય પુરુષાર્થ છેવટે શેના માટે છે? તો કે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવા માટે. એટલે ખરેખર અર્થકામ કંઈ આપણા ખરાબ પુરુષાર્થ નથી, પણ એને કામ ચલાવો આપણે એને મહત્વ આપીએ છીએ, કારણ કે આપણી ઈચ્છા છે એટલા માટે.
ખરેખર એ આપણી ઈચ્છા નથી, ખરેખર નથી. વિચારીએ ત્યારે સમજાય, આપણે જ્યારે પરિપક્વ બનીએ ત્યારે સમજાય. એટલે ગૃહસ્થ આશ્રમ અર્થ કામને ન્યાય આપવા માટે છે. ચલો હવે એ બધી ઈચ્છાઓ પૂરી થઈ. હવે માણસ પોતાના મનને સમજે, મનના વિકાસ માટે પ્રયત્ન કરે, આધ્યાત્મિક ઉન્નતિ તરફ વધારે ધ્યાન આપે અને મનની મૂળભૂત ઈચ્છાને ઓળખે. એટલે મનની જે મૂળભૂત ઈચ્છા છે કે કેમ હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવું, એ પુરુષાર્થને મોક્ષનો પુરુષાર્થ કહેવાય. આ વસ્તુ બરાબર સમજી લો. આજનું મુખ્ય લેસન આ છે કે દરેક જીવને દુઃખમાંથી મુક્ત થવું જ છે. દરેક જીવ પોતાની રીતે દુઃખમાંથી મુક્ત થવા પ્રયાસ કરે જ છે, પણ હંમેશ માટે દુઃખ જતું નથી. એટલે એવું ક્યારે બને જીવનમાં કે હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાય? આ દિશામાં આપણે કામ કરીએ એ પુરુષાર્થનું નામ છે મોક્ષ. કોઈને ના સમજાવ્યું હોય તો પૂછી લેજો મને. દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવું એ પુરુષાર્થ એટલે મોક્ષનો પુરુષાર્થ. આવતી વખતે હું પૂછીશ, એટલે લોકો હાજર એટલે જ નહીં રહેતા હોય કે હું પ્રશ્ન પૂછું જવાબ આપવા પડે. ઘણા લોકો ગેરહાજર રહેતા હશે. હંમેશ માટે દુઃખમાંથી મુક્ત થવાનો પુરુષાર્થ એટલે મોક્ષનો પુરુષાર્થ. કેટલા લોકોને આ પુરુષાર્થ ગમે છે કે ગમે? કેટલા લોકો પસંદ કરશે આવા પુરુષાર્થને? બધા. એ તું કહે છે બધા બોલતા તો છે ને. માતાજી મને- ગમે આ પુરુષાર્થ કરવો, હા, આ પુરુષાર્થ કરવો મોક્ષનો એ ગમે. ગમે ને? હા, બરાબર છે. કોઈ એવું છે કે ના ગમે, કે હજી મને સમય નથી? રુચિ શું કેવું છે તારું? મને બી ગમે મોક્ષનો પુરુષાર્થ. તો તારે તરત તારો ઓડિયો ખોલીને કહી દેવાનું કે હા ભાઈ આ પુરુષાર્થ તો ગમે. તમને શું લાગે ક્યારે કરવો જોઈએ આ પુરુષાર્થ? દુઃખમાંથી હંમેશ માટે મુક્ત થવાનો પુરુષાર્થ ક્યારે કરવો જોઈએ? કઈ ઉંમરમાં કરવો માતાજી જોઈએ? એક જ પુરુષાર્થ બધી શરૂઆતથી કરવો જોઈએ માતાજી. ઓકે. જેટલો વહેલો કરો એટલો સારું છે. હા, ઓકે. આ કે એટલે કોણ છે? કલ્પના? કૃષ્ણબેન કૃષ્ણબેન કૃષ્ણાબેન, તમે જવાબ આપો. હમ. મોક્ષનો કે છે ને કે હા હા જાગ્યા ત્યારથી સવારે એમ આપણને ખબર પડે ત્યારથી આપણે આવી રીતે પુરુષાર્થ કરવો જોઈએ. એની કોઈ ઉંમર કરી કે ગમે તે ઉંમરમાં થઈ શકે? નાની ઉંમરમાં થાય તો વધારે સારું એમ. એ તો ખબર પડે તો ને, પણ કંઈક આપણે મેડમ? જાણીએ, કંઈક એના માટે માર્ગદર્શન મળે તો. વાનપ્રસ્થાશ્રમમાં આપણને બરોબર જ્ઞાન આવી જાય છે આપણા મોક્ષ માટેનું, ત્યારથી આપણે શરૂઆત કરી શકાય મોક્ષ માટેની. એ તો તમને વાનપ્રસ્થ આશ્રમમાં તો ઘણા લોકો છે, પણ ક્યાં કોઈને ખબર પડે છે? કોઈ કઈ એવું પુરુષાર્થ કરતું નથી. એટલે એ આશ્રમ, ખરેખર વાત તો સાચી છે, વાનપ્રસ્થ આશ્રમમાં માણસને એ વિવેક જન્મવો જોઈએ, પણ બધા લોકોને જન્મતો નથી. એ વિવેક ક્યારે જન્મે એનો કોઈની પાસે જવાબ છે? વાનપ્રસ્થ આશ્રમમાં વાત સાચી છે, વાનપ્રસ્થ આશ્રમમાં આ ઈચ્છા એટલે કે આ સમજાવવું જોઈએ અને મોક્ષ માટે માણસે પુરુષાર્થ કરવો જોઈએ. આપણે એવું બધા સ્વીકારીએ છીએ, પણ તમને શું લાગે છે કે આવું ક્યારે થાય? ખાલી તમે 51 વર્ષના થઈ જાઓ એટલે આવું થાય? તો ઘણા બધા લોકો તો 70, 80, 90 વર્ષના થાય તો એને મોક્ષમાં રસ નથી, મોક્ષ માટે પ્રયત્ન નથી કરતા.
કે ભગવાનમાં રસ નથી હોતો, કશું રસ નથી હોતો, અધ્યાત્મમાં એમને રસ જ નથી હોતો. એટલે આ બહુ સરસ ખરેખર તો વાત છે કે ભાઈ વાનપ્રસ્થમાં તમને આ સમજાઈ જાય, સમજાઈ જવું જોઈએ તો અપેક્ષા છે જ, પણ ક્યારે સમજાઈ જાય એવું કોઈ કહેશે? તે આપણને ગુરુના સાનિધ્યમાં જ્યારે આપણને ગુરુ દ્વારા પ્રેરિત કરવામાં આવે છે કે હવે આપણો આ સમય છે એ મોક્ષ માટેનો છે. કારણ કે જ્યારે આપણે ગૃહસ્થાશ્રમમાં હોય છે ત્યારે આપણી પાસે બહુ બધી હોય છે જવાબદારી ને એમાં કે જે આપણને કરવા માટેનો, આપણે મોક્ષ માટેનો ટાઈમ કે આપણને ટાઈમ માટેનો હોતો નથી કરવા માટેનો, પણ એટલા માટે વાનપ્રસ્થાશ્રમમાં કે ગુરુ જ પ્રેરિત આપણે લોકોને આ સમયમાં આપણે કરી શકીએ. કરી શકીએ, તારી વાત સાચી છે, પણ મારો પ્રશ્ન એ છે કે વાનપ્રસ્થ આશ્રમમાં આવો વિવેક જન્મે એવું ક્યારે બનતું હશે? ગુરુ તો ના મળે, ઘણી વાર ગુરુ તો બધાને ના મળે. ગુરુ તો ભગવાનની વ્યવસ્થા છે, મળે તો મળે, નહીં તો ના મળે. પણ મોક્ષની ઈચ્છા તમારી અંદર સ્પષ્ટ થાય અને તમે પોતે ઈચ્છો, પ્રાર્થના કરો ભગવાનને કે ભગવાન મને હવે તું માર્ગદર્શન આપ, અથવા તો મારે મોક્ષ માટે પુરુષાર્થ કરવો જોઈએ. આવી બધી સમજ તમને ક્યારે મળે ખબર છે? વાનપ્રસ્થાશ્રમમાં, ગૃહસ્થાશ્રમમાં તમે યોગ્ય રીતે ગૃહસ્થાશ્રમ જીવ્યા હોત તો. બહુ જ મહત્વની સમજ છે કે વાનપ્રસ્થ આશ્રમમાં ક્યારે આપણે આ મોક્ષ માટે તૈયાર થઈએ જો આપણે ગૃહસ્થ આશ્રમ સારામાં સારી રીતે નિભાવ્યો હોય તો. એટલે ગૃહસ્થ આશ્રમ સાધન છે મોક્ષ માટેનું, અને ગૃહસ્થ આશ્રમ તમે સારામાં સારી રીતે નિભાવ્યો ક્યારે બને? જ્યારે ધર્મનું પાલન કર્યું હોય ત્યારે. એટલે સંસારની વ્યવસ્થા એવી જ છે કે તમે ધર્મનું પાલન કરો. ધર્મનું પાલન કરતા કરતા તમારે બહુ બધો સંઘર્ષ સહન કરવો પડે. જુઓ, સમય શીખવાડે છે, સમય બદલાતો જાય છે. એટલે હવે મોટે ભાગે, બધા તો નહીં પણ મોટે ભાગે વર્તમાન સમયમાં લોકો ગૃહસ્થાશ્રમ કેવી રીતે જીવે છે? તો કે જ્યાં કોઈ કર્તવ્ય, કોઈ જવાબદારી એમને નથી લેવી, એમને પોતાનું જીવન જીવવું છે બસ. એટલે ગૃહસ્થાશ્રમ એટલે કર્તવ્ય જ્યાં ફરજિયાત છે. ધર્મ એટલે શું? કર્તવ્ય. એટલે માતા પિતાની સેવા, સંતાનોનો ઉછેર, ઘરના નિયમોનું પાલન, બુદ્ધિપૂર્વક જીવન જીવવું, અને પ્રસંગોએ, વાર તહેવારે ભગવાનની ભક્તિ, આરાધના, એ બધું તો હોય જ હોય. ઉપવાસ, વ્રત, આ બધું પણ હોય. મુખ્ય વસ્તુ છે કર્તવ્યનું પાલન. તો હવે તો લોકો પોતાની રીતે સ્વતંત્ર રીતે જીવતા હોય છે, એટલે કર્તવ્ય રહેતું નથી કરવાનું અને પાલન. એટલે રાગદ્વેષ જવાની જે વ્યવસ્થા છે, જેનો લાભ આપણને મળવો જોઈએ, એ લાભ નથી મળતો. એટલે લોકો પોતાની ઈચ્છા પ્રમાણે સ્વતંત્ર રીતે જીવન જીવે છે, સંઘર્ષ ન કરવો પડે એટલા માટે. અને દરેકને પોતાની કેરિયર વાલી છે, દરેકને પોતાનો ભૌતિક ઉન્નતિ વાલી છે, એટલે માણસ એની પાછળ લાગેલો છે. એટલે કર્તવ્ય રહી જાય છે, અને કર્તવ્યની કંઈ ખબર નથી કે કર્તવ્ય કેટલી કિંમતી વસ્તુ છે. એટલે કર્તવ્યના પાલનથી, કર્તવ્યનું પાલન એટલે ધર્મનું પાલન, ધર્મના પાલનથી તમારે તમારા અંદરના જે રાગદ્વેષ હોય એને તમારે ગૌણ બનાવવા પડે, એને સંતોષવાની તક ના મળે, તમારે જતું કરવું પડે, ભોગ આપવો પડે. અને એમ કરતા કરતા તમે પરિપક્વ થાઓ. એ જે પરિપક્વતા છે એ ન આવી હોય ગૃહસ્થાશ્રમમાં, તો આપણું અંતઃકરણ શુદ્ધ ના થયું હોય, અને તો પછી મોક્ષની ઈચ્છા પ્રગટ થતી નથી.
હવે વિચાર કરો કે તમારામાંથી ઘણા બધા તો હજી ગૃહસ્થ આશ્રમમાં જ છે, નાની ઉંમરના છે, છતાંય સત્સંગ કરવાની શરૂઆત થઈ ગઈ. જે વાનપ્રસ્થ વાળા પણ નથી કરતા સત્સંગ, અને છતાંય તમે સત્સંગમાં પ્રવેશ કર્યો, તો એનો અર્થ કે તમારી અંદર પરિપક્વતા જ છે. તો હજી તો ગૃહસ્થ આશ્રમ પૂરો નથી તો તોય તમે સત્સંગને મહત્વ આપો છો, તો એનું શું સમજવું? ભાઈ? એટલે કે જરૂરી નથી કે વાનપ્રસ્થ આશ્રમમાં પણ તમે પહોંચો અને પછી તમે મોક્ષ માટે પુરુષાર્થ કરો. નોટ નેસેસરી, નોટ એટ ઓલ. એટલે ગીતાનું જે શિક્ષણ છે એ તો યુવાવસ્થામાં, વિદ્યાર્થી જીવનમાં જ પ્રાપ્ત થવું જોઈએ. અને તમને નાની ઉંમરમાં જો મોક્ષની ઈચ્છા, એટલે કે આ સત્સંગની ઈચ્છા જન્મી હોય, ભલે મોક્ષ એટલે શું ખબર ના હોય, પણ સત્સંગ માટે પ્રેમ જન્મ્યો હોય, આવા અધ્યયન માટે પ્રેમ જન્મ્યો હોય, આવું બધું હોય, તો તમે ભૂતકાળનું કશુંક લઈને આવેલા છો, પૂર્વના જન્મના કોઈક સંસ્કાર લઈને આવેલા છો. એટલે તમારા જીવનમાં વહેલું તમને આ બધું પ્રાપ્ત થાય છે. એટલે આ તો એક વ્યવસ્થા છે, ગૃહસ્થ આશ્રમ પછી વાનપ્રસ્થ આશ્રમ. નાની ઉંમરમાં તમને વિવેક પ્રાપ્ત થયો તો જરૂર નથી કે તમે 50 વર્ષે જ સત્સંગ કરો, નાની ઉંમરમાં શરૂ કરી શકાય. અને ગીતા તો તમારી ઈચ્છા હોય કે ના હોય, શિક્ષણ મેળવવું જ જોઈએ ગીતાનો. આ પ્રકારની આપણી સંસ્કૃતિ છે. એટલે વેદનું શિક્ષણ જે છે એ તો પહેલેથી જ મેળવવું જોઈએ. તો વેદ આપણું ઘડતર કરે છે. એક વસ્તુ આ કઈ રીતે ઘડતર કરે છે એ આપણે સમજ્યા કે આપણા જીવનમાં 4 આશ્રમ છે, 4 પુરુષાર્થ છે. આ બધી આપણને ખબર હોય કે ભાઈ આપણે ધર્મનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ અને એને ધ્યાનમાં રાખીને જીવન જીવવું જોઈએ. પછી મૂલ્યો કોને કહેવાય, બધી સમજણ, શિક્ષણ આપણને મળવું જોઈએ. સારું, હવે વેદનો આપણે પરિચય પ્રાપ્ત કરીએ છીએ કે વેદ એટલે આપણા 4 વેદ તો કયા, પણ ખરેખર વેદના 3 વિભાગ કરી શકાય. એટલે કે દરેક વેદ શું શીખવાડે, તો કે વેદનો પહેલો ભાગ કર્મકાંડ વિભાગ અને બીજો ભાગ એટલે જ્ઞાનકાંડ વિભાગ. આ બંને આપણા જીવનમાં હોય. એક અર્થકામ ધર્મ એ બધાના પુરુષાર્થ માટે અને પેલો મોક્ષના પુરુષાર્થને ધ્યાનમાં રાખીને. તો પહેલો જે વેદનો ભાગ છે ને, એમાં કર્મ અને ઉપાસના બંને આવે. ઉપાસના એટલે ભક્તિ, કર્મ એટલે સેવા. તો આપણું જીવન આ બધાથી ભરાઈ જાય, કર્મ અને ઉપાસનાથી, અને એ દ્વારા આપણો વિકાસ થાય, આપણા વ્યક્તિત્વનો સારામાં સારો વિકાસ થાય, બધા સ્તરે વિકાસ થાય, અને આપણે વિચારશીલ બનીએ, સમજદાર હોઈએ, જીવનનો અનુભવ હોય, અને જીવનની જે વાસ્તવિકતા છે એની સાથે આપણે તાલમેલ રાખીને જીવન જીવતા શીખીએ, જેથી પડી ના ભાંગીએ, મેચ્યોર બનીએ, જ્ઞાન વધતું જાય, પરિપક્વતા આવતી જાય, સહનશીલતા વધતી જાય. અને સૌથી મહત્વની વસ્તુ આપણા જીવનમાં બનવી જોઈએ એ છે ઈશ્વરની એન્ટ્રી, ઈશ્વરનો પ્રવેશ. હાઉ ટુ બ્રિંગ ઈશ્વરા ઇન અવર લાઈફ, કેવી રીતે ઈશ્વરને જીવનમાં લાવવો, એ કળા શીખી જવી જોઈએ. આ બધું શિક્ષણ વેદ પાસેથી મળે છે કે આપણે ઈશ્વરને સાથે રાખીને જીવન જીવતા થઈએ. ઈશ્વરને સાથે રાખીને લોકો લાલાને સાથે રાખીને એવું માનતા કે હું તો જ્યાં જઉં ત્યાં લાલન રાખું, એવી રાખવાની વાત નથી. એ રાખવું હોય તો રાખો, તમારી પસંદગી છે, તમારો એ આલંબન હોય તો એમાં કંઈ ખોટું નથી. પણ કેવી રીતે ઈશ્વરને જીવનમાં લાવવો એ એક બુદ્ધિના સ્તરની વાત છે, ભાવનાના સ્તરની વાત છે, સમજના સ્તરની વાત છે, સેવા ભક્તિની વાત છે. એટલે એ બધું શીખતા જવું અને ઈશ્વરને વધુ ને વધુ આપણા જીવનમાં પ્રવેશ આપવો. આપણે ઈશ્વરની સાથે રહેતા શીખીએ, ઈશ્વરને સમજતા શીખીએ, ઈશ્વરમય બનતા જઈએ, ઈશ્વરનું આલંબન વધતું જાય. એટલે અહંકાર ભલે હોય પણ સાથે સાથે ઈશ્વર આવતો જાય, અહંકાર ઓછો થતો જાય અને ઈશ્વરનું મહત્વ વધતું જાય. આ બધું સત્સંગથી સરસ રીતે થાય. સત્સંગ તો જોઈએ જ. એટલે વેદનો પહેલો વિભાગ આ બધું શીખવાડે છે. બીજો વિભાગ જે છે જ્ઞાનકાંડ વિભાગ, એમાં
એ વેદના અંત ભાગ કહેવાય. એમાં અંતમાં જે આવેલા છે એને વેદાંત કહેવાય. વેદના અંત ભાગમાં ઉપનિષદો છે એને વેદાંત કહેવાય. વેદના અંત ભાગમાં જે ઉપનિષદો છે એને વેદાંત કહેવાય. વેદાંત એટલે કોઈ વેદથી જુદું કે વેદાંત એટલે કોઈ નવો ધર્મ, આ બધી વસ્તુઓ નથી. અમે વેદાંતમાં માનીએ છીએ એટલે અમે કૃષ્ણમાં ના માનીએ, અમે શિવમાં ના માનીએ, એવું બધું નથી. આ વેદાંત કોઈ વિશેષ એવી કોઈ વસ્તુ નથી. વેદાંતનો સરળ અર્થ આટલો જ થાય કે વેદના અંત ભાગમાં જે ઉપદેશ છે એને આપણે સમજીએ છીએ, એને કહેવાય વેદાંતનું અધ્યયન. અમે વેદાંતી છીએ આવું બધું લોકો બોલતા હોય છે, એટલે પછી સમાજમાં બહુ બધું જાત જાતના એના માટે અભિપ્રાયો હોય કે વેદાંતિક લોકો પછી ભક્તિમાં ના માનતા હોય, સેવામાં ના માનતા હોય, વેદાંતિઓ આવા, વેદાંતિઓ તેવા, અથવા તો વેદાંત સિદ્ધાંત આવો. શબ્દ પ્રયોગ થાય વેદાંત સિદ્ધાંત, પણ ખરેખર એવો કોઈ જુદો સિદ્ધાંત નથી. વેદાંત એટલે ઉપનિષદો, અને ઉપનિષદોનું કામ શું છે? તો જે વેદનું કામ, મુખ્ય કામ છે એ જ ઉપનિષદોનું કામ છે. વેદનું મુખ્ય કામ છે મનુષ્યને એટલી ઊંચાઈએ લઈ જાઓ, એટલી ઊંચાઈએ લઈ જાઓ કે બસ સા કાષ્ઠા સા પરાગતિ. એ ઊંચાઈથી આગળ કોઈ ઊંચાઈ છે જ નહીં, એનાથી આગળ જવાનું જ નથી. એટલી ઊંચાઈ સુધી મનુષ્યને લઈ જવો એને કહે પૂર્ણતા. પૂર્ણતા તરફ લઈ જવો. એવું પણ કહી શકાય કે હંમેશ માટે એને દુઃખમાંથી મુક્ત કરી દેવો. ફરી દુઃખ આવે જ નહીં એના જીવનમાં, અને જે આનંદ કે જે સુખ એને જે પ્રાપ્ત થયું છે એ જાય જ નહીં. આ પ્રકારની એની અનુભૂતિ પ્રાપ્ત કરાવવી એ વેદાંતનું તાત્પર્ય છે, ઉપનિષદોનું તાત્પર્ય છે. એટલે આ બધી વસ્તુઓ ઉપનિષદ સમજાવે છે. તો ઉપનિષદના જે મહાવાક્યો છે, બધા ઉપનિષદો એક જ વસ્તુ સમજાવે છે, અને એ વેદાંતની અંદર આટલી વસ્તુઓ આવે. ભગવદ્ ગીતા પણ આવે, બધા ઉપનિષદો પણ આવે, અને બ્રહ્મસૂત્ર આવે. ઉપનિષદ મુખ્ય વસ્તુ છે વેદની અંદર, અને ઉપનિષદો હંમેશા ગુરુ શિષ્યના સંવાદમાં હોય. દરેક યુગની અંદર કોઈ ગુરુ હોય અને કોઈ ઋષિમુનિ શિષ્ય હોય, અને એના સંવાદમાં ઉપદેશ અપાતો હોય. એટલે બહુ રસપ્રદ બની જાય, આપણને બહુ મજા આવે. એટલે દરેક યુગમાં નારદ મુનિ ક્યારેક ગુરુજી હોય તો ક્યારેક નારદ મુનિ પોતે શિષ્ય હોય, સનત કુમારો શિષ્ય હોય, સનત કુમાર ગુરુ હોય, દક્ષિણામૂર્તિ ભગવાન ગુરુના સ્થાને હોય, સનત કુમારો શિષ્ય હોય. પછી ધારો કે તમે ભાગવત ગ્રંથની વાત કરતા હોય તો શુકદેવજી, પરીક્ષિત રાજા, આવી રીતે પરંપરા ચાલતી આવે. એટલે મૂળ જે ઉપદેશ છે એ ઉપનિષદમાં છે, અને જે ઉપનિષદમાં છે બધા જ ઉપનિષદોમાં એ જે ઉપદેશ છે ને એને જ ભગવદ્ ગીતામાં ભગવાને વણી લીધો છે. એટલે બધા ઉપનિષદનો સાર એટલે ભગવદ્ ગીતા. ભગવદ્ ગીતા એટલે બધા જ ઉપનિષદો, સમગ્ર વેદ જે કહેવા માંગે છે મનુષ્ય માટે, એ ઉપદેશ એટલે ભગવદ્ ગીતા. બહુ જ મહત્વની ભગવદ્ ગીતા. પછી એ ઉપનિષદોમાં શું કહેવામાં આવ્યું છે એની ચર્ચા બુદ્ધિપૂર્વક, તર્કના આધારે, ન્યાયના આધારે થાય એ બ્રહ્મસૂત્ર કહેવાય. બ્રહ્મસૂત્ર સમજાવે કે જુઓ બધા ઉપનિષદનું આ જ કહેવાનું છે, એના માટે બ્રહ્મસૂત્ર. આ બધું વેદાંત કહેવાય. આછો આછો ખ્યાલ તમારો વેદાંત માટેનો કે વેદાંત એટલે શું, તો કે જેમાં બધા ઉપનિષદો આવે, ભગવદ્ ગીતા આવે, બ્રહ્મસૂત્ર આવે. બસ આ સમજવા માટે જ છે આ બધી વસ્તુઓ ખરેખર તો. એટલે ઉપનિષદને શું કહેવું છે, ખરેખર ઉપનિષદનો સાર શું છે, એમને કઈ વસ્તુ સમજાવી છે? ઉપનિષદ સમજાવે છે કે જો આ જગતમાં, આ સૃષ્ટિમાં કોઈક સત્ય છુપાયેલું છે, અને એ સત્ય એટલે પરમાત્મા. અને પરમાત્મા એવી રીતે રહેલો છે કે કોઈ પણ સ્થળ એવું નથી કે જ્યાં એ પરમાત્મા ન હોય.
કોઈ પણ સમય એવો નથી કે જ્યારે પરમાત્મા ના હોય. કોઈ પણ પ્રાણી એવું નથી કે જેમાં પરમાત્મા ના હોય. કોઈ પણ પદાર્થ એવો નથી કે જેમાં પરમાત્મા ના હોય. જળ, ચેતન, પશુ, પક્ષી, દેવતા, મનુષ્ય, રાક્ષસ, વૃક્ષો, નદીઓ, તળાવો, પંચમહાભૂત, સૂર્ય, ચંદ્ર, ગમે તેની વાત કરો તમે, કોઈ તત્વ એવું નથી, કોઈ નામરૂપ એવું નથી કે જેમાં પરમાત્મા ન હોય. આ ઉપનિષદનું કહેવું છે. એટલે આ તો આપણે આપણી ભાષામાં સમજીએ છીએ. ઉપનિષદનું કહેવું છે કે કોઈ નામરૂપ એ નથી, કોઈ જીવજંતુ એ નથી, કોઈ પશુ પક્ષી એ નથી, કોઈ જીવ નથી, કોઈ જડ નથી, કોઈ ચેતન નથી. ઉપનિષદનું તેવું જ કહેવું છે કે અત્યારે આ સમય જે છે તે બ્રહ્મ જ છે. એકમેવા દ્વિતીયમ, આવું ઉપનિષદનું કહેવું છે. જે છે પરમાત્મા છે, પરમાત્મા સિવાય કંઈ નથી. આ ઉપનિષદની ઘોષણા છે. અને માટે જ્યારે આપણે ઉપનિષદ પાસે જઈએ કે ભાઈ અમને માર્ગદર્શન આપો, અમારે દુઃખમાંથી મુક્ત થવું છે, અમને મોક્ષ જોઈએ છે, તો ઉપનિષદ કહે છે કે તું તે છે, તત્વમસી. તને જે જોઈએ છે તે તું, તે જ તું છે. આવું ઉપનિષદનું વાક્ય કહે છે. તો એક ઉપનિષદ છે છાંદોગ્ય ઉપનિષદ, એનું વાક્ય છે તત્વમસી. હવે આપણે જે તત્વબોધ શરૂ કરીએ છીએ, એટલે ઘણા બધા છે ને ગ્રંથો, આવા તત્વબોધ હોય, પછી દૃગ્દ્રશ્ય વિવેક હોય, પછી વાક્યવૃત્તિ હોય, ઘણા બધા પ્રકરણ ગ્રંથો છે. એ પ્રકરણ ગ્રંથ કોને કહેવાય? એટલે તત્વબોધ પણ પ્રકરણ ગ્રંથ છે. પ્રકરણ ગ્રંથનું કામ શું હોય તો કે આ જે મહાવાક્ય, જે મુખ્ય ઉપદેશ છે, એને જ સમજાવવાનું કામ કરે, પણ કોઈ એક અંશને ધ્યાનમાં રાખીને એ ચર્ચા કરે અને એ વસ્તુને સમજાવે. એને પ્રકરણ ગ્રંથ કહેવાય. તો આપણે જે ગ્રંથ પસંદ કર્યો છે એ પ્રકરણ ગ્રંથ કહેવાય. તત્વબોધને પ્રકરણ ગ્રંથ કહેવાય. એટલે જે મૂળભૂત તત્વ છે એનું જ્ઞાન જે ઉપનિષદમાં છે એ જ આપણને તત્વબોધમાં મળશે. પણ એની સ્ટાઇલ કેવી છે, એનું માળખું કેવું છે, એનો પરિચય આપણે કરવો હોય તો ઉપનિષદનું જે મહાવાક્ય છે તત ત્વમ અસી, તત ત્વમ અસી, એટલે જે પણ જાય શાસ્ત્રની પાસે, વેદાંત શાસ્ત્ર પાસે, ઉપનિષદ પાસે, જે પણ જીવ જાય છે, જે પણ મનુષ્ય જાય, મનુષ્ય જ જવાનો ને, જીવ જંતુ તો જવાનો નથી, પણ માની લો કે જાય કે ભાઈ અમને માર્ગદર્શન આપો, તો ઉપનિષદ આટલું જ કહે છે દરેકને કે તું બ્રહ્મ છે. તત ત્વમ અસી, તું બ્રહ્મ છે. હવે બંને સર્વનામ છે અને બંને સંસ્કૃત શબ્દ છે, એટલે આપણા માટે જરાક અઘરું થઈ જાય. આપણે એનું ગુજરાતી કરીએ કે ભાઈ તત એટલે શું, તમ એટલે શું? તો તમ એટલે તું. એટલે આપણે ધારો કે હું જાઉં ઉપનિષદ પાસે તો ઉપનિષદ મને તું એવું કે, તમે જાઓ તો તમને તું કે. એટલે જે સામે છે ઉપનિષદની સામે, એના માટે તમ શબ્દ છે. પછી એ સ્ત્રી હોય, પુરુષ હોય, બાળક હોય, યુવા હોય, બ્રાહ્મણ હોય, શૂદ્ર હોય, પાપી હોય કે પુણ્યશાળી હોય, ગમે તે કેમ ના હોય, દેવતા હોય કે રાક્ષસ હોય, ઉપનિષદને આટલું જ કહેવું છે કે તું તે છે. અને છે, બનીશ એવું નહીં, તું તે છે. એટલે કે અત્યારે જ, આ ક્ષણે જ તારું સત્ય આ છે, એવો અર્થ થાય. તું તે છે. તમ એટલે તું. અને તત એટલે શું, બધી આપણે પછી વિસ્તારથી જ્યારે એનો પ્રસંગ આવશે ત્યારે ચર્ચા કરીશું. પણ તતનું ગુજરાતી શું થાય? તે. સંસ્કૃત શબ્દ છે તત, ગુજરાતી થાય તે. હવે તે એટલે શું સમજવું? ખાલી સર્વનામ કહી દીધું એટલે શું? હું તે છું એટલે શું? તે એટલે શું? વળી ભાઈ તમે કોની સાથે મને સરખાવો છો? એટલે કંઈક સંબંધ હોવો જોઈએ, મને રસ હોવો જોઈએ એ વસ્તુમાં, એના માટે તે તત શબ્દ વપરાયો છે. તો આપણે બહુ ચર્ચા કરી કે દરેક જીવને શેમાં રસ છે, જીવનમાં રસ છે,
અસ્તિત્વમાં રસ છે, સુખેથી જીવન જીવવું એમાં રસ છે, અને જ્ઞાન સાથે જીવન જીવવું એમાં રસ છે. તો કે તને જેમાં રસ છે, તને જેની ઈચ્છા છે તે તું છે, આવો એનો અર્થ થાય. તે તું છે એટલે આપણા માટે બહુ મોટું લેસન મળી ગયું, આપણને ચેલેન્જ મળી ગઈ કે ભાઈ મારે રોજ આ વિચારવાનું છે કે મને ખરેખર શું જોઈએ, ખરેખર શું જોઈએ, શેમાં રસ છે. એટલે જો મારી બુદ્ધિ આ સમજતી જાય કે મને આમાં રસ છે, તો બાકી બધું ગૌણ બની જાય. તો પછી ફરિયાદો બધી આપણી ઓછી થવા માંડે. કારણ કે અત્યારે આપણા જીવનમાં કકળાટ છે, ફરિયાદ છે, ચિંતા છે, દુઃખ છે, નફરત છે, બધું બહુ ભર્યું છે. અને એ શેના માટે છે? તો કે જે નથી ગમતું એ બધું મળ્યું છે, સ્વીકાર કરવો જ પડે એવું છે. પરવશતા આપણા જીવનમાં આવી ગઈ છે, એટલે પરવશતા માટે નફરત છે આપણને. તો જે ફરિયાદ છે કે મને આ ના મળ્યું, અથવા તો આ છે એને કારણે દુઃખી છું, મારા કર્મો, મારું પ્રારબ્ધ, મારા ગ્રહો, મારા સ્વજનો, મારી પરિસ્થિતિ, મારા બોસ કે સરકાર, જે પણ મારા માટે અત્યારે મને દુઃખનું નિમિત્ત જણાય છે, એ બધું ગૌણ બની જાય. ગૌણ બની જાય કે ભાઈ ખરેખર મને એમાં રસ નથી. That's it. છે તો છે, ભલે રહો, પણ મારે એની સાથે કે મારો સમય બગાડવાની જરૂર નથી, એની સાથે સંઘર્ષ કરવાની જરૂર નથી. એટલે હું મારા સમય શક્તિ શેના માટે વાપરું? તો કે જેમાં મને રસ છે તેમાં. બાકી બધું આપણું જીવન જે જીવવાનું છે જીવવાનું જ છે. એવું નહીં કે મારે મારા કામ નથી કરવાના. ભાઈ બાળકોનો ઉછેર કરવાનો છે, પ્રેમથી કરું. ઘરના કામ કરવાના છે, પ્રેમથી કરું. ઓફિસનું કામ કરવાનું છે, પ્રેમથી કરું. જે મારા ભાગે છે, મારું કર્તવ્ય છે, અને જે વ્યવસ્થામાં હું છું એ મારી જવાબદારી, હું પ્રેમથી કરું. પણ સૌથી મહત્વની વસ્તુ કઈ હોય તો કે એ બધું કરું છું ને એ બધું મને કામમાં આવવું જોઈએ. જે પણ હું કરું છું એ મને મદદરૂપ થાય એવી રીતે હું કરું. એટલે મારું ફોકસ ક્યાં હોય તો કે મને જે જોઈએ છે તેમાં, અને આ બધું એનું સાધન બની જાય. એટલે શું મળ્યું છે, શું મળશે, એ બધી ચિંતાઓ હું બાજુએ રાખું, એ ઈશ્વર ઉપર છોડી દઉં. મારે જે કરવાનું છે કરું, પ્રેમથી કરું, સારામાં સારી રીતે કરું, નિષ્ઠાથી કરું, કોઈ ભય વગર કરું, પ્રમાણિકતાથી કરું, ભગવાનને સાથે રાખીને કરું. આ બધું શીખવું પડે, પણ હું મારું કામ કરું અને રસ શેમાં લઉં? મને જે જોઈએ છે તેમાં. એ સ્પષ્ટ હોવું જોઈએ મને શું જોઈએ છે. આપણી ફરિયાદો જે છે એ બધું મને ખરેખર નથી જોઈતું, એટલે એ બધું ગૌણ છે, અને એને હું જતું કરી શકું. મને જે જોઈએ છે એમાં કોઈ આડે આવી શકે એમ નથી. જે પરમ સુખ જોઈએ છે, શાશ્વત સુખ જોઈએ છે, એમાં કોઈની તાકાત નથી કે વચ્ચે આવી શકે. કોઈ અવરોધ ઉત્પન્ન કરી શકે એવું કોઈ પરિબળ નથી. એ મારા હાથમાં છે. મને જે જોઈએ છે એ મારા હાથમાં છે. આ સમજ સાથે આપણે જીવનમાં આગળ વધવાનું છે. બહુ મોટી સમજ છે, તમે વિચાર કરજો કે આનો અર્થ શું થાય. એટલે હંમેશ માટે મારે દુઃખમાંથી મુક્ત થવું છે, થવું જ છે. ભલે મારી બુદ્ધિ એવું કહેતી હોય, મને એવું કહેતું હોય કે એવું ના થાય, દુઃખ જાય જ નહીં, જોઈ લીધું મેં, મારા નસીબમાં જ નથી, મારા ગ્રહો જ ખરાબ છે, મારા કર્મો એવા હશે. આ બધા જે નિર્ણયો છે એને આપણે થોડા સમય માટે બાજુએ રાખવાના. હશે એ બધું, ના નથી. પણ ઉપનિષદ જ્યારે આવું કહે છે કે તને જે જોઈએ છે એ તું છે, તો એનો અર્થ કે મારે વિચારવું પડશે કે મને તો સુખ જ જોઈએ છે, તો હું કેવી રીતે હોઉં, એ હું કેવી રીતે આ વસ્તુ હોઈ શકે, મારું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે. પણ તત્વમસી આ મહાવાક્ય યાદ રાખવાનું છે. અને આ તત્વો શું કરે છે તો કે તત્ શબ્દ, તમ શબ્દ અને અસી શબ્દ, 3 શબ્દો છે આ મહાવાક્યમાં. તત્વો જ એને સમજાવે છે, બસ આ વસ્તુને સમજાવે છે. એટલે મને જેમાં રસ છે એ તત્વો જ સમજાવે છે. એ કેવી રીતે સમજાવી શકે તો કે મહાવાક્યને સમજાવે. મહાવાક્યને સમજાવે એટલે શું કરે તો કે તમ એટલે તું વિશે વાત કરશે. તત્વો તુંની સમજ આપશે. ભાઈ મને મારી સમજ આપવાની જરૂર છે, બીજા મને મારી સમજ આપે,
તો કે ભાઈ એવું છે, શું કરીએ? આપણે પોતાને જે રીતે જાણીએ છીએ એ ખરેખર આપણે પોતાને છીએ એવા જાણતા નથી. છીએ એવા જાણતા હોત તો વાંધો નથી. એટલે ઉપનિષદ પહેલા તમ કોને કહેવાય, એટલે હું એટલે શું એની વિસ્તારથી સમજ આપશે કે તમ એટલે શું. પછી એ તમારો તમ હોય કે મારો તમ હોય, ગમે તેનો તમ કેમ ના હોય, બસ એમાં બધાનો સમાવેશ થઈ જાય. એ તમ પદની સમજ આપશે. તમ એટલે તું. એટલે આપણે શેના બનેલા છે, શેના બનેલા છે, આપણું સ્વરૂપ શું છે એની સમજ આપશે. પછી તત્પદની સમજ આપશે. તત એટલે ઈશ્વર, તે ઈશ્વર. તત એટલે શું એ તત્વબોધ સમજાવશે. બહુ સરસ રીતે વિસ્તારથી સમજાવશે. બંને પદને સમજાવશે. પછી અસી એટલે શું? અસીનું ગુજરાતી થાય છે. એટલે ખરેખર બે વસ્તુ દેખાય છે પણ બે એક જ છે, એને કહેવાય ઐક્ય. તો એ અસી પદની સમજ આપશે. આમ 3 શબ્દોને આ તત્વબોધ સમજાવે છે, વિસ્તારથી સમજાવે છે. અને બધા જ ઉપનિષદોનું આ જ સમજાવવાનું છે. એક તત્વબોધ સરસ સમજાઈ જાય તો ઉપનિષદ ભણવાની બહુ મજા આવે. અને આ હું ને જાણવાની તો એટલી મજા આવે, એટલી મજા આવે. આપણને એમ થાય કે ઓહો, આટલું બધું હુંનું ઊંડાણ છે. આપણે તો હું વિશે કંઈ જ જાણતા નથી. સાવ સપાટી ઉપરનું જ જ્ઞાન છે આપણું. છપછપિયા કરીએ છીએ આપણે. પણ આ હું ભલે અજ્ઞાની તો અજ્ઞાની, પણ એ હું પણ એક અદ્ભુત વસ્તુ છે. એટલે એને પણ ખરા અર્થમાં જાણવું જોઈએ કે આ જીવ એટલે શું. એટલે જેને જીવ સમજવામાં આવે છે તે ખરેખર જીવ નામની કોઈ વસ્તુ છે કે નહીં, ઉપનિષદ પોતે સમજાવશે. પણ અત્યારે જેને હું કહું છું એ હું સ્વરૂપ તત્વબોધ આપણને સમજાવશે. એ સમજવા માટે આપણી કેવી તૈયારી હોવી જોઈએ, કેવો રસ હોવો જોઈએ, અને કેવા પ્રકારની પરિપક્વતા હોવી જોઈએ. એ શંકરાચાર્યજીની એક હંમેશા પદ્ધતિ છે કે, કારણ કે આ રચના તત્વબોધની રચના શંકરાચાર્યજી કરેલી છે. એટલે શંકરાચાર્યજી કોઈ પણ ગ્રંથનો પ્રારંભ કરે એટલે પહેલાં આપણને કહે કે ભાઈ તમે તૈયાર છો સમજવા માટે. બીજું, તમે તૈયાર છો એવું ક્યારે કહેવાય? આટલી તમારી અંદર લાક્ષણિકતાઓ હોય, તમે આ બધું મેળવ્યું હોય. ના મેળવ્યું તો મેળવી લો, હું તમને શીખવાડીશ. શંકરાચાર્યજી એવું કહે કે હું જ તમને શીખવાડીશ, કંઈ વાંધો નહીં, પણ તમે આ બધું મેળવો અને તો તમને આ વસ્તુ સમજાશે. એટલે તમારે તમારી સમજવાની પદ્ધતિ આ બધું એના માટે તૈયાર થવાનું. બહુ જ આનંદની વસ્તુ છે. એમાં કંઈક એવું નથી કે આપણા જીવનથી ભિન્ન હોય. એટલે તત્વબોધ સમજવું એટલે જીવનને સમજવું, પોતાના જીવન વિશે ચિંતન કરવું. આખા જગતની સમજ અંદર આવી જતી હોય. વિશાળ ચિંતન છે. કોઈ આપણા જીવનથી ભિન્ન વિષય નથી, એ સમજી લેવાનું. તત્વબોધ એટલે એવું નથી કે મારા જીવનથી કોઈ જુદી વસ્તુ છે કે ભાઈ હવે અમે નવું શીખીએ છીએ. નવું કશું આપણે શીખવાનું નથી. આપણે આપણા વિશે શીખવાનું છે, પોતાના વિશે શીખવાનું છે, પોતાના સ્વભાવ વિશે શીખવાનું છે, પોતાના રાગ દ્વેષ વિશેની સમજ પ્રાપ્ત કરવાની છે, જીવનને કેમ જીવવું, પોતાના કર્મો, પોતાનો વ્યવહાર, પોતાના સંબંધો, પોતાની ઈચ્છાઓ, પોતાના વિચારો, આ બધાને સમજવાના છે. બસ સમજ એ સિવાય કંઈ છે જ નહીં. સમજવાનું છે. જ્ઞાન માટે પ્રેમ જન્મવું જોઈએ. બાકી કોઈ અપેક્ષા નથી. તમે 4 વાગ્યા ઉઠો અને 3 વાગ્યા ઉઠો તો જ તમને અહીંયા આવી કોઈ અપેક્ષા નથી. કોઈ શરત નથી. તમને સમજવામાં રસ હોવો જોઈએ એટલી અપેક્ષા તો ખરી છે. બીજી બધા જે અધિકારીત્વની વાતો કરશે આપણે સમજીશું, પણ અત્યારે આટલી તો અપેક્ષા ખરી કે ભાઈ આપણને રસ હોય, આ વસ્તુનું મહત્વ હોય તો આપણને સત્ય સમજાશે. અને એના માટે તમારે નિયમિતતા કેળવવી પડે. નિયમિત સત્સંગ હોય જીવનમાં તો એક ધારું આપણી અંદર સિંચન થાય અને આપણે થોડા બહાર આવીએ
કોચલામાંથી, સાંસારિક કોચલામાંથી બહાર આવીએ. લોકોને કઈ ખબર પડવાની જરૂર નથી કે અમે હવે આમ છીએ અને અમે તેમ છીએ. પોતાનું જીવન હોય, વ્યક્તિગત જીવન હોય, આપણે પોતે માણી શકીએ આપણી આંતરિક સ્થિતિને. અને આ માર્ગે આપણે જેવા આવીએ ને ચિંતન કરવાનું શરૂ કરીએ એની સાથે ઘણો બધો આપણો સંસાર, ઘણા બધા સંસારના પ્રશ્નો, સાંસારિક બધી જે મુશ્કેલીઓ છે ઘણી બધી હળવી થઈ જાય. એટલે આનો ઉકેલ પણ અહીંથી આપણને મળતો જાય એવું છે. અને આપણું જીવન કામમાં પણ આવતું જાય, ઉપયોગ થતો જાય જીવનમાં. તો આટલી ભૂમિકા તો ક્યારની પૂરી થઈ ગઈ. હવે આપણે તત્વબોધમાં પ્રવેશ કરી દીધો છે. તો વેદ અને વેદાંત અને તત્વબોધની જરૂર શું કામ છે એ પણ આપણે સમજ્યા છીએ ગયા વખતે કે તત્વબોધની જરૂર શું કામ છે જીવનમાં. કારણ કે જીવનની મૂળભૂત સમસ્યા છે આપણા સ્વરૂપનું અજ્ઞાન. બધાની બુદ્ધિમાં છે, આપણને ખબર પડી કે અજ્ઞાન એ જીવનની મૂળભૂત સમસ્યા છે. એટલે જ્યાં સુધી અજ્ઞાન દૂર નહીં થાય ત્યાં સુધી સમસ્યાઓનો અંત આવવાનો નથી. આપણે પોતે જ સમસ્યારૂપ બનેલા છીએ અજ્ઞાનને કારણે. નહીં કે મારો સ્વભાવ ખરાબ છે એટલે હું સમસ્યારૂપ છું. મારી બુદ્ધિમાં અજ્ઞાન છે, માટે જે સાચો સ્વભાવ હોવો જે ઢંકાઈ ગયો અને ખાલી ખોટી બધી નવી નવી વિચારધારા, નવી આદતો, નવી ટેવ અને બધા અંદરથી રિએક્શન જન્મતા હોય એને કારણે આપણું વ્યક્તિત્વ એક કોમ્પ્લેક્સ પર્સનાલિટી, જટિલ વ્યક્તિત્વ આપણું બની ગયું હોય, બધાનું હોય. એટલે આપણે સમસ્યારૂપ જાણે કે હોય એવું લાગે આપણને. પણ એ સમજાય તો સારું જ છે કે ભાઈ હા સમસ્યા મારી અંદર છે, બધામાં છે. પણ આપણું ધ્યાન ક્યાં હોય? તમે તમારો સ્વભાવ સુધારો, તમે અજ્ઞાન છોડો, તમે બદલાવો. એટલે હવે એ તો કંઈ આપણી પાસે શક્ય નથી. આપણે કોઈ બીજાને બદલી ના શકીએ. અને એ બદલાય ધારો કે તો પણ મને ફાયદો નહીં થાય જ્યાં સુધી હું નહીં બદલાવ ત્યાં સુધી. એટલે આપણી જરૂરિયાત છે આપણે પોતાને બદલવું. ખરાબ નથી આપણે સમજવાનું, આપણી અંદર અજ્ઞાનને કારણે ખોટું બધું ઘૂસી ગયું છે. એને કાંઈ આગંતુકા, જે આપણો ખરેખર સ્વભાવ નથી પણ આવું બની ગયું છે અજ્ઞાનને કારણે. ખોટી રીતે અનેક જન્મોથી આ પ્રકારે જીવન જીવવાને કારણે આપણી અંદર આ બધી મુશ્કેલીઓ હોય, સારી વસ્તુ પણ હોય. એટલે આ બધું સમજીને આપણે ઓબ્જેક્ટિવલી પોતાની જાતનું ચિંતન મનન કરવાનું, વિશ્લેષણ કરવાનું અને સત્સંગની સાથે રહીને આપણે કામ કરવાનું, મુખ્ય કામ કરવાનું જીવનમાં. એક જ કામ કરવાનું, બાકી કશું નથી કરવાનું. બાકી બધું ભગવાનના હાથમાં છે. એ જે આપે છે આપે જ છે, આપવાનો જ છે. અને એની યોજના પ્રમાણે જે કરવાનું એ કરે છે. આપણે એને સમર્પિત થવાનું છે, એનું આલંબન લેવાનું છે. અને આપણું કામ એક જ છે કે અજ્ઞાન દૂર કરવું. અજ્ઞાન દૂર જ્ઞાનથી જ થાય. એટલે જ્ઞાન માટે પ્રેમ જન્મે એ સ્વાભાવિક છે. જ્ઞાન કેવી રીતે પ્રાપ્ત થાય? આ કોઈ વાંચવાનો વિષય નથી કે હું વાંચી લઈશ કે મારી જાતે સાંભળી લઈશ. આ સમજ પ્રાપ્ત કરવાની છે. એટલે સત્સંગ જોઈએ. ખરેખર તો ઓનલાઈન સત્સંગ પણ બહુ એટલો ઉપયોગી નથી થતો હતો. પણ હવે આ જમાનામાં આપણી પાસે બીજી કોઈ ઓપ્શન નથી. ખરેખર તો ઓફલાઈન હોય તો જ આ વસ્તુ વધારે સારી રીતે થતી હોય. પણ ચલો આપણે સમયને માન આપીએ છીએ કે આ સમયમાં આવું છે તો આ રીતે કરીએ. પણ નિયમિતતા તો જોઈએ છે. નિયમિત જેટલા હોઈશું એટલો આપણને વધુ ને વધુ લાભ મળશે. તો આપણો આજનો સત્સંગ અહીંયા આપણે પૂરો કરીએ છીએ. તમારા લોકોને કંઈ પૂછવું હોય તો પૂછી શકાય. કોઈ પ્રશ્નો જન્મે તો તમે નોંધ કરી શકો, પૂછી શકો. બધાની પાસે પુસ્તક તો હવે છે ને, પીડીએફ તો આવી ગઈ છે મને લાગે છે. એક બીજું પણ મેં ડાઉનલોડ કરેલું છે તત્વબોધનું એક પુસ્તક. એ પણ હું મૂકી શકું ગ્રુપમાં. તમે લોકો તત્વબોધનું પુસ્તક સાથે રાખીને બેસજો
તમારી સામે એ હોય આપણે શું શીખી રહ્યા છે. હવે આપણો પ્રારંભ થશે તત્વબોધ ટેક્સ્ટ બુકનો. જે લોકલ લોકો છે એ લોકો એને હાર્ડ કોપી મેળવી શકે છે મારી પાસેથી. બહારગામના તો માતાજી વોટ્સઅપ પીડીએફ હોય ને તો ઝેરોક્સ વાળા બી પ્રિન્ટ કાઢી દે છે. હા, એ બધાને આપેલી છે આપણે પીડીએફ. હા, તમે લોકો એની હાર્ડ કોપી કઢાવી શકો. અને અહીંયા જે છે એ લોકો તમારી પાસેથી પણ મેળવી શકશે એ જ્યારે પણ મને મળે ત્યારે. પણ આવતી વખતે બધા પાસે પુસ્તક હોય તો વધારે સારું. પુસ્તક સાથે રાખીને તમે બેસો તો મજા આવશે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિઓમ માતાજી. હરિઓમ માતાજી. બધાને હરિઓમ. શુભેચ્છા.